ઓલ ઇન્ડિયા ટાઈમ નમસ્કાર દર્શક મિત્રો, દેડિયાપાડા ખાતે ગણપતિ વિસર્જન તેમજ ઈદે મિલાદુને નબી ના જુલુસના અનુસંધાને શાંતિ સમિતિની મીટિંગ દેડિયાપાડા પીઆઈ શ્રી પંડ્યા સાહેબની અધ્યક્ષતામાં યોજાઈ. રિપોર્ટ નર્મદા જિલ્લા બ્યુરો ચીફ ઇકબાલ સોલંકી. આવો છો ત્યાં વિસર્જનવાળી જગ્યાએ તો ઘણાની જીદ હોય છે કે મૂર્તિ સાથે સાથે વિસર્જન છેક એન્ડ સુધી હું કરાવવા પોતે જાતે જાઉં. જે આયોજન કરતા હોય છે દરેકને વિનંતી છે, અહીં બેઠેલા બધા આયોજકો છો, છેક નીચે સુધી મેસેજ જવો જોઈએ. ક્રેનને મૂર્તિ લાગી ગઈ, ક્રેનની પટ્ટી જ્યાં લાગશે ને મૂર્તિ, ત્યાં મૂર્તિ લાગી ગઈ, ત્યાંથી પછી કોઈ આગળ નહીં જઈ શકે. ક્લિયર? એ કોઈ પણ ગરીબ વ્યક્તિ હશે તો એને લાગુ પડશે અને કરોડપતિને એનો એક નિયમ લાગુ પડશે. કરોડપતિને ગણપતિની સાથે છે ત્યાં પાણીમાં નહીં મુકાલવામાં આવે. બરાબર? બધા ધ્યાન રાખી લેજો. મને ત્યાં કોઈ જીદ ના જોઈએ અને પછી હું છેક વિસર્જન કરાવીશ એવા જીદવાળા, સમજો છો? એવું કોઈ વિસર્જનમાં સાથે, કારણ કે તમને ખબર છે કે પટ્ટો બાંધવામાં આવે પછી ટ્રેન છે પાણીએ જાય, આગળ પાણી નથી હોતું ઊંડું, ખબર છે, પણ એ પટ્ટો ખુલે ત્યારે અકસ્માત સર્જાઈ શકે છે, એક્સિડન્ટ થઈ શકે છે. પટ્ટો તમારા પગમાં ભરાઈ ગયો, પટ્ટો તમારા હાથમાં ક્યાંક કપડામાં ભરાઈ ગયો, એ પટ્ટો સીધો છેક નીચે લઈ જાય અને એમ માનતા હો કે નીચે પાણી બહુ ઓછું છે અને મને કશું ના થાય. આપણે એવા એક પણ રિસ્ક લેવાના નથી. બરાબર? કોઈ પણ વ્યક્તિ ક્રેનને મૂર્તિ ક્રેન સાથે લાગી ગયા બાદ એક પણ વ્યક્તિ ત્યાં અલાઉડ થશે નહીં. બરાબર છે? કોઈ જીદ કોઈની હશે નહીં. ડીએમ સાહેબ અને મામલતદાર સાહેબને બંનેને સાથે રાખી અને આપણે ક્રેનની વ્યવસ્થાની માટે વ્યવસ્થા કરી છે. કોઈને તકલીફ નહીં પડે એવી અમે આયોજન કર્યું. બરાબર? ચલો, એના સિવાય કોઈને પ્રશ્ન? જુઓ, જેને પ્રશ્ન હોય બિંદાસ તમે રજૂઆત કરી શકો છો. પ્રશ્ન વ્યાજબી હશે તેના પર ચર્ચા કરવામાં આવશે, નહીં વ્યાજબી હોય તો કોઈ એને હસી મજાકમાં નહીં ઉડાવે. હા, થોડું આગળ બોલો ને બધાની સાથે. અમે જે પ્લાનિંગ કર્યું એમાં મારા સ્ટાફવાળો ખરો ને એને ત્યાંથી એક બધું કરેલું ત્યાં અમારે ચેન્જ કરવાનું છે. તાલુકા પંચાયત અંદાજો. શું નામ તમારું? કૌશિકા. કૌશિકભાઈ, તમારો પ્રશ્ન છે કે તમે 3જી તારીખના દિવસે વિસર્જન કરવાના છો અને એના માટે કંકાલા જવાના છો. કંઈ વાંધો નહીં. તમારા એલઆઈબી જમાદાર છે મંગુભાઈ, એમના સંપર્કમાં રહેજો. તમારા એક જ ગણપતિ હશે કે જેટલા પણ ગણપતિ હોય તમે એના માટે પોલીસ બંદોબસ્ત આપશો અને ત્યાં પણ વિસર્જનની વ્યવસ્થા અમે રાખવા આવશું. બરાબર? પણ તમારે અમારા એલઆઈબી જોડે સંપર્ક કરવો પડશે. તમારું ટાઈમિંગ જે કંઈ છે એ લખાવી દો એટલે અમે આ બધું આયોજન કરી શકીએ. ત્યાંના જે કિનારો જે છે ને એ હાલ ઊંડો નથી, એમ તો આપણા તરફથી થોડો કિનારો ઊંડો થઈ જાય એવી કોઈ સુવિધા? શું નામ તમારું? તેજસભાઈ. તેજસભાઈનો પ્રશ્ન બહુ વ્યાજબી છે. કંકાલા જે નદીનો બ્રિજ છે ત્યાં આગળ પાસે કોઈ કિનારે પણ નથી અને ત્યાં જે ઊંડાઈ છે એ પણ બિલકુલ નોર્મલ છે. તો હું આજે જ આ પ્રશ્ન લખી લેજો. તો આજે ત્યાં અમે છીએ તો ત્યાં અમે ઊંડાઈ થોડીક થાય અને ગણપતિજીની મૂર્તિ પૂરેપૂરી ડૂબે એ રીતના અમે વ્યવસ્થા કરવાનો પ્રયત્ન કરીએ. બરાબર?